શાપિત બુદ્ધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે છે? એને બુદ્ધિ છે. તે એમ જાણે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય, માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી. જે એને કોઈકનો ફટકાર લાગ્યો છે, એ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ કરી સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. કાંજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય. અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધુએ ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય એથી એને વિશેષે નિર્લોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય એથી એને વિશેષે નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું, અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે. એમ સર્વથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે, અને કર્મમાંથી થવું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે, કારણ કે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. એથી વચનામૃતમ. એવી રીતે કારિયાણી પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જાવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. બાકી તેલધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પ્રતિલોમ કરવામાં 4 વિઘ્ન છે. તેની વ્યક્તિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે,
લખવું ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી, પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા અને હજી થાય છે ને વળી થશે, એ તો વધતું જ જશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ તો નિયમે કેટલુંક વર્તાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે જેમ જેને ફાવે એમ વર્તું એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે. એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ, માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સૂઈ રહેતો હોય પણ તે ભારે ભગવતી હોય, તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની વાત કરી જે એ મંદિરમાં આવીને સૂઈ રહેતા ને બીજા અડધી રાત સુધી બેસતા પણ તેની બરાબર થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પદાર્થ ઝાઝા ભેળા ન કરવા, નીકર મૂંઝવણ થવાની ને વાસના રહે ને દેહ સારું પદાર્થ છે અને દેહને તો વેરી જ ગયો છે, તે ભજન કરવા ન દે વાંચવા ન દે તેવો છે ને દેહાભિમાન મૂકી સર્વે દોષ જાય છે. એમ વાત કરી તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું છે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઉતરતા જેવા રહે કે ન રહે. બીજું 16 સાધનનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે તેણે કરીને અક્ષરધામને પમાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પંગતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિસ્વાદી કહેવાય, ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદીઓ કહેવાય. તે માટે જુદું પડે જ બગડે છે, અને નિસ્વાદી કેને કહીએ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે પંગતમાં જે મળે તે મેળાવીને ખાઈ લે, બીજું કાંઈએ ઉપાર્જન ન કરે ને ચાળા ચૂંટતો ન ફરે એ નિસ્વાદી કહેવાય. ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય સાધુનો સમાગમ ને નિયમ એ 2 છે. ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે એ કીર્તન બોલાવીને કહે છે. તરવાર તો ખરી પણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય, એમ આવા વચન પણ બ્રહ્મવેતાના લાગે પણ બીજાના લાગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હે નાથ, હે દયા સિંધો, હે કૃપા સિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિવેશ દર્શક, હે શાલગ્રામ તૃષાહર, હે બ્રહ્મવિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નૈષ્ટિકાગ્રણીન, હે ભક્ત વલ્લભ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મ ધુરંધર, હે સર્વજન રક્ષક, હે સહજાનંદ સ્વામીન, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિત્ય નિવાસ કરીને રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી, ને આવી રીતે જો મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે. આવી રીતે શ્રી પુરુષોત્તમ ભગવાન અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વે જીવને સહેજમાં દેખાડતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ તે મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાત્યાન સ્વામીએ પોતે દીઠેલું
તેમાંથી આ તો સંક્ષેપ માત્ર છે.